આ છે અમદાવાદના ટ્રીમેન નિલેશભાઈ, જેઓએ અત્યાર સુધી અમદાવાદની જુદી જુદી જગ્યાએ 1500થી પણ વધારે વૃક્ષોનું પ્લાન્ટેશન કર્યું છે. પણ નિલેશભાઈને આટલેથી અટકવું નથી, અને એટલે જ હવે નિલેશભાઈ એક ફોલોઅર્સ ઉપર એક વૃક્ષ વાવવાના છે. પણ મેં નિલેશભાઈને પૂછ્યું કે આ બધું કરવા પાછળ કંઈક તો સ્વાર્થ હશે ને. ત્યારે નિલેશભાઈએ કહ્યું કે હા, સ્વાર્થ છે ને. ભાવિ પેઢીને સુરક્ષિત કરવાનો, તેમને ચોખ્ખી હવા આપવાનો. જ્યારે હું લાઈફથી કંટાળી જઉં અને એમ થાય કે નથી મજા આવતી, ત્યારે આ વૃક્ષોની વચ્ચે કુદરતની ગોદમાં પહોંચી જવું, મારો બધો જ કંટાળો, બધું જ ફ્રસ્ટ્રેશન એકદમ ગાયબ થઈ જાય. તો જો મને આ નેચરથી, આ વૃક્ષોથી આટલો બધો ફાયદો થાય, તો લોકોને કેમ નહીં. અને એટલે જ વૃક્ષ વાવવાનું કામ મારું હશે, પણ તેમાં નામ મારા એ દરેક વ્યક્તિનું હશે જે મને ફોલો કરશે. કદાચ તેમને ટાઈમ નહીં મળતો હોય કે વૃક્ષો વાવી શકે, તેમનું જતન કરી શકે, પણ તેમનું આ કામ હું કરીશ. હા, સ્વાર્થ છે મારો કે કદાચ મને જોઈને બીજા કેટલાય નિલેશભાઈ ઊભા થાય અને આખા અમદાવાદ, પછી રાજ્ય અને આખા દેશમાં હરિયાળી ફેલાઈ જાય. આ તો ખાલી વૃક્ષોની વાત છે, પણ નિલેશભાઈ માનવતાને બચાવવા માટે પણ એટલી જ મહેનત કરે છે. અને એટલે જ જ્યાં તેમને એવું લાગે ને કે અહીંયા કોઈકને કંઈક તકલીફ થઈ રહી છે, ત્યાં નિલેશભાઈ પહોંચી જાય અને તેમની તકલીફને દૂર કરીને જ જંપે. ખરેખર સલામ છે નિલેશભાઈને અને તેમના વિચારને. મેં તો તેમને ફોલો કરીને મારા નામનું વૃક્ષ રોપી દીધું. હવે તમારી બારી છે. ફોલો કરો અને કહી દો નિલેશભાઈને કે મારા નામનું પણ એક વૃક્ષ પાક્કું.